હાલોલની મારુતિનંદન સોસાયટીના બે બંધ મકાનમાંથી ચોરી. જાણવા મળેલી માહિતી મુજબ હાલોલની મારુતિનંદન સોસાયટીમાં રહેતા રામપ્રીત સાધુ યાદવ ઉંમર વર્ષ 34 ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓએ હાલોલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગત રોજ વહેલી સવારે નોકરી જવાનું હોય સવારે 4 વાગે ઉઠ્યા હતા. ત્યારે સામેની લાઇનમાં આવેલ મકાનમાં તાળા તોડ્યા હોય તેવો અવાજ આવતા બહાર જોતા 3 અજાણ્યા ઈસમો સામે રહેતા જીતેન્દ્રભાઈ રતનસિંહ બારિયાના મકાનનું તાળું તોડી અંદર જતા જોયા હતા. જેથી ફરિયાદી રામપ્રીતે સોસાયટીમાં રહેતા ચંદુભાઈને ફોન કરી જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને પછી બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને બહાર બૂમો સાંભળી ઘરમાં ઘૂસેલા ચોર ભાગવાની કોશિશ કરતા એક ચોર દોડવા જવામાં પડી ગયેલ અને તેને શરીરે ઈજાઓ થતાં સોસાયટીના લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય 2 ચોર ભાગી છૂટવામાં સફળ થયા હતા. ઝડપાયેલ ચોરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ કમલસિંહ જગદીશસિંહ સિસોદિયા રહેઠાણ સત્યનારાયણ સોસાયટી પદમલા વડોદરાનું જણાવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચોરને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતા ચોર ટોળકીએ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ રતનસિંહ બારિયા તથા હેતલબેન જ્યોતિષભાઈ તિરઘરના બંધ મકાનમાં ચોરી કરી હોવાનું માલુમ પડતા બંનેને ફોન દ્વારા જાણ કરતા તેઓ પોતાના ઘરે આવી ગયા હતા. તપાસ કરતા બંનેના ઘરમાં રાખેલ રૂપિયા 1,13,000 સોના ચાંદીના ઘરેણાંની ચોરી કર્યા હોવાની હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ કમલસિંહ જગદીશસિંહ સિસોદિયા તેમજ બીજા અન્ય 2 અજાણ્યા ચોર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.